जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 9 संवर्ग संयोजनों में આપણે છેલ્લે લેક્ચર નંબર 2 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 5 થી 11 ભણી ગયા હતા। હવે આજે લેક્ચર નંબર 3 માં પ્રશ્ન નંબર 12 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 12 નું વિધાન આ રીતનું છે। ભાઈ જોજો હું તમને કહું છું કે વચ્ચે જે કોષ્ટક આપ્યું છે વિવિધ પ્રકારના લિગેન્ડ, તેમના વીજભાર, તેમની સંજ્ઞાઓ, તેમના નામ, તેમના સ્પેલિંગ્સ, આ બધું બહુ જ મહત્ત્વનું છે આ પાઠ માટે અને એ તમારે યાદ રાખવું પડશે। હવે યાદ રાખવા માટેની બે રીતો છે, કાં તો એને રોજ એકવાર વાંચીને મૂકી દો જ્યાં સુધી ભણો ત્યાં સુધી, 12મું પતે ત્યાં સુધી, કાં તો પછી એક વખત એવી રીતે ગોખી મારો અને પછી અઠવાડિયે એકવાર એને જોઈ લો, બરાબર। જેટલી પ્રેક્ટિસ કરશો તેવી રીતે યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં। તો અહીંયા હવે પ્રશ્ન નંબર 12નું વિધાન આ રીતનું છે। ષટદંતીય લિગેન્ડનું નામ જણાવી, ષટદંતીય લિગેન્ડનું નામ જણાવી બંધારણ દોરો। ષટદંતીય લિગેન્ડનું નામ જણાવી તેનું બંધારણ દોરો। બોલો શું લખીશું? તો આપણને ખબર છે ષટદંતીય લિગેન્ડ એનું નામ આપણે ઈડીટીએ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા લખીશું ઈડીટીએ આખો કૌંસ કરી -4 માઇનસ અથવા એ એક અગત્યનું ષટદંતીય લિગેન્ડ છે, બરોબર। હવે ષટદંતીય લિગેન્ડનું બંધારણ દોરી અને પછી બાકીનું વિધાન લખવાનું। તો મેં ગઈકાલે બંધારણ દોર્યું હતું, જોજો ઈડીટીએ એનું પૂરું નામ લખીએ તો ઈડીટીએ આપણે ઈડીટીએનું પૂરું નામ લખીએ, જોજો ઈડીટીએ -4નું નહીં તો ઇથિલિન તો ઇથિલિન ડાયએમાઇન, એમાઇનનું ચેમાઇન વંચાશે, ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ, આવું છે ટેટ્રા એસિટિક એસિડ ઈડીટીએ। હવે જોજો એનું આપણે બંધારણ દોરીએ તો ઇથિલિન ડાયએમાઇન, તો પહેલું ધ્યાન રાખજો, તમને હંમેશા નામકરણ આમ તો પાછળથી આગળ જવું પડે, પણ અહીંયા ઇથિલિન શબ્દ વાપર્યો છે। જોજો આનું આયુપીએસસી નામ લખું તો શું લખાય? ઇથેન 1,2 ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ, એટલે એસિડ એમ તો એસિટેટ જ રાખો ને, બરાબર, એસિટેટ રાખો ભાઈ, અહીંયા એસિટિક એસિડ ના રાખશો, એસિટેટ રાખો, બરાબર, એક ઋણ આયન છે। તો એનું આપણે ઇથિલિન એટલે CH2 પછી ડાયએમાઇન તો બે બાજુ બે નાઇટ્રોજન, પછી ટેટ્રા એસિટેટ એનો અર્થ કે બંને નાઇટ્રોજન સાથે CH3COO- CH2COO-, એવી રીતે ગઈકાલ મેં દોર્યું હતું જ OCCCH2, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, આ માઇનસ, આ માઇનસ, બોલો કમ્પ્લીટ। તો હવે આપણે આની ઉપરથી આગળ જઈએ તો મેં બંધારણ દોરી દીધું છે, બરાબર। બોલો હવે આની અંદરથી લખાણ લખીએ તો શું લખ્યું? તો ષટદંતીય ઈડીટીએ 4- લિગેન્ડના 2 નાઇટ્રોજન પરમાણુ, તો જોજો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને 4 ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે। તો આ 4 જણા ભેગા થઈને, એટલે કે ટોટલ 6 જણા ભેગા થઈને એક સવર્ગ સહસંયોજક બંધ અહીંથી બનશે, એક અહીંથી બનશે, એક અહીંથી, એક અહીંથી, એક અહીંથી, એક અહીંથી, આ રીતે ટોટલ 6 સવર્ગ સહસંયોજક બંધો તો મધ્યસ્થ પરમાણુ સાથે બંધિત થાય છે। તો આટલું આપણે આમાં લખવાનું છે। આકૃતિ જો પહેલી નામ પૂરું લખ્યું અથવા તો સીધું લખ્યું કે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આયન એ અગત્યનો ષટદંતીય લિગેન્ડ છે અને તેના બંધારણ દોરી દીધું અને પછી લખ્યું કે એમાં 2 નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ સવર્ગ સહસંયોજક બંધ વડે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે બંધિત થાય છે। ઓકે, ચલો એના પછી 13મો પ્રશ્ન।
તો 13મા પ્રશ્નની અંદર ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલું પ્રશ્ન છે ઉભયદંતી લિગેન્ડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ઉભયદંતી લિગેન્ડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો અહીંયા જ ખબર પડી જાય. ઉભયદંતી, ઉભય ગુણધર્મી એટલે કે ઉભય ગુણધર્મીમાં આપણે એવું એસિડ બેઝમાં વિચારીએ તો કેટલીક વખત એસિડ તરીકે વર્તે, કેટલીક વખત બેઝ તરીકે વર્તે. એનો મતલબ કે કેટલી વખત H+નું દાન કરે, કેટલી વખત OH- દાન કરે. તો અહીંયા ઉભયદંતી લિગેન્ડની વ્યાખ્યા લખીએ તો શું લખાય? જે લિગેન્ડમાં બે જુદા જુદા દાતા પરમાણુ આવેલા હોય, જે લિગેન્ડમાં બે જુદા જુદા દાતા પરમાણુઓ આવેલા હોય અને બરોબર આવેલા હોય, પરંતુ તે પૈકી કોઈ એક દાતા પરમાણુ, તે પૈકી કોઈ એક જ દાતા પરમાણુ વડે લિગેન્ડ સંક્રાંતિ ધાતુ આયન કે તત્વ કે ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધ વડે આવેલા હોય બે દાતા, પરંતુ તે પૈકી કોઈ એક જ દાતા પરમાણુ સંક્રાંતિ ધાતુ કે આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધ દ્વારા બંધિત થતો હોય તો તેવા લિગેન્ડને, બરોબર, એટલે જોજો એ વારાફરતી કોઈ એક દ્વારા જ જોડાય. તે પૈકી કોઈ એક એટલે કે બંનેમાંથી કોઈ એક તો જોડાય. હવે આવા લિગેન્ડના ઉદાહરણ આપણે જોઈએ તો દાખલા તરીકે ધ્યાન રાખજો, CN-, SCN-, NO2-, આ બધા ઉભયદંતી લિગેન્ડ છે. બરોબર, આ બધા જોજો CN-માં C અને N બંને દાતા તરીકે વર્તે, અહીંયા પણ S અને N બંને દાતા તરીકે વર્તે છે. બરોબર, અને NO2-માં N અને O બંને દાતા તરીકે વર્તી શકે. હવે આપણે ઉદાહરણ તરીકે જોજો અહીંયા ખાસ તો મેટલ સાથે C એટલે કે C જોડાયો હોય તો એને સાયનાઇડો લિગેન્ડ કહેવાય. શું કહેવાય? સાયનાઇડો. શું લખીશું? તો સાયનાઇડો C લખવાનું. સાયનાઇડો, મારે લખવામાં ભૂલ થઈ, ના બરોબર છે, C લખવાનું. પણ મેટલ સાથે NC- N જોડાયો હોય તો સાયનાઇડો N લખવાનું. ખબર પડી? પહેલું સાયનાઇડો C જોડાયો તો સાયનાઇડો પાછળ C લખવાનું, અને N જોડાયો હોય ધાતુ સાથે તો સાયનાઇડો N લખવાનું. સોરી, મારી આઇસોસાયનાઇડો અહીંયા લખવાનું. જો તો ત્યાં આઇસોસાયનાઇડો લખવાનું. આઇસોસાયનાઇડો N. ચલો, એવી રીતે SCN તો M સાથે SCN જોડાયો હોય એટલે કે S જોડાયેલો હોય તો એને થાયોસાયનાઇડો, બોલો, S લખવાનું. થાયોસાયનાઇડો S લખવાનું. આમ તો સાયનાઇડોની જગ્યાએ સાયનેટો આવશે. ભાઈ એ મને જૂના સિલેબસનું યાદ આવી જાય છે. થાયોસાયનેટો S. અને એમની સાથે NCS- જોડાયો હોય તો બોલો, હવે મારે તમને કહેવાની જરૂર રહેતી નથી. શું થશે? બોલો તો. જો C જોડાયો હતો તો સાયનાઇડો હતો, N જોડાયો તો આઇસોસાયનાઇડો થયો. તેવી રીતે થાયોસાયનેટોનું અહીંયા શું થાય? બોલો બોલો. તો તમે એમ કહેશો થાયોસાયનેટો N, પણ ત્યાં આઇસોથાયોસાયનેટો N કહેશો, પણ ત્યાં થશે થાયોસાયનેટો N જ. અહીંયા આઈસો નહીં લાગે, યાદ રાખજો. આઈસો અહીંયા લાગતો નથી. આવી બધી ભૂલો યાદ રાખવાની છે. ચલો, પછી NO2. તો એમની સાથે NO2 એટલે કે NO2નો N જોડાયો હોય તો એને N જોડાયો હોય ત્યારે નાઇટ્રાઇટો કહે છે. નાઇટ્રાઇટો. અને એમની સાથે બોલો O જોડાયેલો હોય, એમની સાથે O જોડાયો. O કેવી રીતે જોડાશે? તો O સિંગલ બોન્ડ, N ટ્રિપલ બોન્ડ O.
તો એને કહેવાશે, બોલો શું કહેશો ત્યાં? તો નાઇટ્રાઇટો ઓ, નાઇટ્રાઇટો ઓ કહેવાય છે. કમ્પ્લીટ. તો ખાસ ખાલી અહીંયા જ એકલું આઈસો લાગે છે, બીજે ક્યાંય આઈસો લાગતું નથી. તો આટલું યાદ રાખવાનું છે. કમ્પ્લીટ. ચલો એના પછી 14મો પ્રશ્ન જોઈએ. કિલેટ લિગેન્ડ અને કિલેટ સંકીર્ણની વ્યાખ્યા આપો. કિલેટ લિગેન્ડ અને કિલેટ સંકીર્ણની વ્યાખ્યા આપો. ચલો બોલો, ઉદાહરણ આપી સમજાવવાનું છે. તો સૌથી પહેલું કિલેટ લિગેન્ડ અને કિલેટ સંકીર્ણ. તો ધ્યાન રાખજો, આગળ જે આપણે ભણ્યા ઉભયદંતી લિગેન્ડ, ઉભયદંતી લિગેન્ડમાં એકથી વધારે સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે કે દાતા પરમાણુ હતા, પણ એ બધા એક સાથે બંધ બનાવતા નહોતા. એમાંથી કોઈ એક જ બંધ બનાવતો હતો. એકથી વધારે સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે કે દાતા પરમાણુ હતા, પરંતુ તે બધા એક સાથે બંધ બનાવતા નહોતા. એમાંથી કોઈ એક જ બંધ બનાવતો હતો અને એના કારણે એમને ઉભયદંતી કહ્યા, એટલે કે વારાફરતી બેમાંથી એક બનાવે એમ. ચલો, તો કિલેટમાં, તો કિલેટ લિગેન્ડની વ્યાખ્યા થશે જે લિગેન્ડમાં એકથી વધારે દાતા પરમાણુ આવેલા હોય અને તે બધા એક સાથે સંક્રાંતિ ધાતુ કે આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એકથી વધુ સવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય તેવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહે છે. જો બહુદંતી લિગેન્ડ અને કિલેટ લિગેન્ડમાં એક જ તફાવત છે. પહેલામાં પણ એકથી વધારે સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે કે દાતા પરમાણુ છે, આમાં પણ એકથી વધારે દાતા પરમાણુ છે, પણ પહેલામાં એક સાથે એક સમયે એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક જ સંવર્ગ સહસંયોજક બંધ બનાવતું હતું. આમાં એક સાથે બધા જ જેટલા હોય એટલા બધા જ ઓકે, અને એકથી વધુ સંવર્ગ સહસંયોજક બંધ બનાવતા હોય તો તેવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય. ચલો, કિલેટ સંકીર્ણ. બોલો, કિલેટ સંકીર્ણની વ્યાખ્યા શું લખીશું? તો ધ્યાન રાખજો, જ્યારે કેન્દ્રીય ધાતુ આયન સંક્રાંતિ ધાતુ આયન સાથે કિલેટ લિગેન્ડ જોડાતું હોય અને તેના દ્વારા 5 કે 6 સભ્ય ધરાવતી ચક્રીય બંધારણ ધરાવતું સંકીર્ણ પ્રાપ્ત થતું હોય તો તેને કિલેટ સંકીર્ણ કહે છે. દાખલા તરીકે પ્લેટિનમ સાથે ઇથિલિન ડાયમાઇન જોડાય. બોલો, પ્લેટિનમ સાથે 2 ક્લોરિન જોડાયા છે સંવર્ગ સહસંયોજક બંધથી અને 2 ઇથિલિન ડાયમાઇન જોડાયા. તો બોલો અહીંયા કેટલા સભ્યનું ચક્ર બન્યું? તો 1 2 3 4 5. તો આ જે સંકીર્ણ બન્યું એને કહેવાય કિલેટ સંકીર્ણ. બોલો, કમ્પ્લીટ. હવે એક ખાસ વસ્તુ યાદ રાખજો, બિન કિલેટ એટલે કે સાદા સંકીર્ણો કરતાં કિલેટ સંકીર્ણોની સ્થિરતા વધારે હોય છે.
કિલેટ સંકીર્ણ કરતાં બિન કિલેટ સંકીર્ણ બિન કિલેટ સંકીર્ણ એટલે કે સાદા સંકીર્ણો કરતાં કિલેટ સંકીર્ણોની સ્થિરતા વધારે હોય છે. આ ખાસ યાદ રાખજો. હવે તમારે અહીંયા કિલેટના ઉદાહરણ આપવા તો એક તો આ થઈ ગયું, બીજું ગમે તે પ્લેટિનમની સાથે અહીંયા 2 એમોનિયા કરી નાખો એટલે બીજું થઈ જાય કમ્પ્લીટ. તો PTClEn એ એનું કિલેટ સંકીર્ણ છે. પછી સવર્ગ સંયોજનોમાં સવર્ગાંક એટલે શું? 15મો પ્રશ્ન. જોજો આ બધા ટૂંકા પ્રશ્નો છે પણ જીનીટ માટે બહુ જ મહત્ત્વના છે ટૂંકા પણ જીનીટ માટે બહુ જ મહત્ત્વના છે. તો જોઈએ તો પ્રશ્ન નંબર 15, સવર્ગ સંયોજનોમાં સવર્ગાંક એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. સવર્ગ સંયોજનોમાં સવર્ગાંક એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બોલો શું કરીશું? તો ઓલરેડી આપણે પેલો કયો સિદ્ધાંત ભણ્યા હતા? આ પાઠમાં એક સિદ્ધાંત આવ્યો ને ભાઈ, કયો આવ્યો? બોલો. આગળ ચોથો જ પ્રશ્ન હતો પહેલા લેક્ચરમાં, નામ યાદ રહેવું જોઈએ. કયો હતો? યાદ કરો ફટાફટ. ચલો. તો વર્નરનો સિદ્ધાંત. અને વર્નરના સિદ્ધાંતમાં આપણે સવર્ગાંકની વ્યાખ્યા આપી ગયા છીએ. તો એમાંથી ફરીથી યાદ કરી અને લખવાનું છે. બોલો, સવર્ગ સંયોજનોમાં સવર્ગાંક એટલે શું? તો લખીએ. તો સવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન સાથે સીધા સવર્ગ સહસંયોજક બંધિત. તો વ્યાખ્યાત સીધી લખું છું. સવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા, બંધ દ્વારા સીધા જોડાયેલા, સીધા જોડાયેલા એકદંતી લિગેન્ડની સંખ્યાને, આ એકદમ સિમ્પલ વ્યાખ્યા આપી મેં. ફરીથી જોજો શું લખ્યું છે લિગેન્ડની. હવે જોજો, મને થોડું જૂનો સિલેબસ યાદ આવી જાય છે એટલે મારે થોડું ચેન્જિંગ. આમાં શું છે કે શબ્દોની મારામારી છે. અર્થ એકનો એક જોડાયેલા લિગેન્ડના દાતા પરમાણુઓની, જુદા જુદા લિગેન્ડના દાતા પરમાણુઓની કુલ સંખ્યાને લિગેન્ડમાં જે તે સંક્રાંતિ ધાતુ કે આયનનો. તો ધ્યાન રાખજો, હમણાં જે મેં ઉદાહરણ લખ્યું હતું એમાં વાત કરું. બોલો, ClCl NH2 NH2 CH2 CH2. બોલો, આ સંકીર્ણમાં કેન્દ્રીય ધાતુ આયન પ્લેટિનમ સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા છે? તો લિગેન્ડ 3 જ છે. લિગેન્ડ 3 છે, 1 2 અને આ આખું 3, બરોબર. પણ જોડાયેલા દાતા પરમાણુની સંખ્યા 4 છે. કેમ કે આ એકદંતી લિગેન્ડ છે, આ દ્વિદંતી છે. એટલે 1 2 3 અને 4. તો એ પ્રમાણે આની અંદર પ્લેટિનમનો સવર્ગાંક કેટલો થશે? તો 4 થશે. કમ્પ્લેટ. ખ્યાલ આવી ગયો કે નહીં? તો સંક્રાંતિ ધાતુ આયન કે પરમાણુનો સવર્ગાંક કહે છે. ચલો એનાથી આગળ જઈએ. તો ઉદાહરણ મેં અહીંયા ઓલરેડી આપી જ દીધું છે, તોય ફરીથી એક ઉદાહરણ ચોપડી પ્રમાણે લઈએ. દાખલા તરીકે બોલો, PTCl6 -4, PTCl6 -2 છે અહીંયા. હવે ભાઈ અહીંયા 2 માઇનસ કે આગળ કે પાછળ માઇનસ લખશો બહુ ફરક પડતો નથી, પણ નવા સિલેબસ પ્રમાણે માઇનસ પાછળ લખવાનું ચાલુ કર્યું છે. જૂનામાં આગળ હતું એટલે અમને હવે આને ટ્રેન થતાં એકાદ 2
વર્ષ લાગશે. તો PtCl6 2 માઇનસ, બરાબર. બોલો એની અંદર પ્લેટિનમ સાથે 6 ક્લોરિન જોડાયા છે, જેમ અને ક્લોરિન એક દંતી છે, તો જોડાયેલા જુદા જુદા લિગેન્ડના દાતા પરમાણુની કુલ સંખ્યા કેટલી થઈ? 6. તો બોલો આમાં સવર્ગાંક 6 થયું. એ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે NiNH3 4 2 પ્લસ. બોલો આમાં પણ તો લિગેન્ડ એમોનિયા છે પણ એનો દાતા પરમાણુ નાઇટ્રોજન છે, તો બોલો આની અંદર 4 થશે. એવી રીતે બોલો ત્રીજું ઉદાહરણ લઈએ તો FeC2O4 થ્રાઇસ, FeC2O4 થ્રાઇસ 3 માઇનસ. હવે જો આનું બંધારણ દોરવું પડશે તો તમને ખ્યાલ આવશે. તો Feની સાથે 3 C2O4 માઇનસ આયનો જોડાયેલા છે. તો Feની સાથે 3, તો જોજો OOC આ એમ એક જોડાયું, C2O4 એવી એક અહીંયાથી બન્યો. એવી રીતે બોલો બીજો અહીંથી બનશે OOC અને ત્રીજો અહીંથી બનશે તો COO. આમ બોલો ટોટલ કેટલા સહસંયોજક સવર્ગ સહસંયોજક બંધ બન્યા? તો કે 6. એનો મતલબ દાતા પરમાણુ કેટલા? તો કે 6. તો સિમ્પલી હું તમને કહી દઉં, કોઈપણ સંકીર્ણ સંયોજન અથવા તો સવર્ગ સંયોજનોમાં કેન્દ્રીય ધાતુ આયન સાથે બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય. પતી ગયું? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય. ચલો એના પછી એક એસક્યુ છે, સવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ કે આયન સાથે રચાતા કયા પ્રકારની બંધની સંખ્યાને સવર્ગાંક કહે છે? બોલો, મેં પહેલાં જવાબ આપી દીધો. કયા પ્રકારના બંધની સંખ્યાને સવર્ગાંક કહેવાય ભાઈ? તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને. ચલો એના પછી 16મો પ્રશ્ન છે, સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને પ્રતિ આયનની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. જોજો આ બધું આપણે ગયા લેક્ચરમાં થોડું ઘણું તો આવી જ ગયું છે. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને પ્રતિ આયન શબ્દોની મારામારી છે, થોડું સંસ્કૃત વધારે વાપર્યું છે આ પાઠની અંદર. સંસ્કૃત શબ્દોનું પ્રયોજન વધારે છે એટલે તો જોઈએ અહીંયા 16મો પ્રશ્ન. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને પ્રતિઆયન ની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો, આવો પ્રશ્ન છે. બોલો શું કરીશું? તો હું આખો પ્રશ્ન ખાલી એક જ વાક્યમાં લખી દઈશ કે ફોર FeCN6 અને CONH36Cl3. બોલો, હું ખાલી આટલામાં તમને આખો જવાબ, હવે પછી શબ્દોમાં તમારે લખતા શીખવાનું. તો આને સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, જ્યારે આને પ્રતિઆયન, એવી રીતે આ અને આ. બોલો હેડો, ખબર પડી? તો હવે જો હું બોલું છું તમે બોર્ડ ઉપર ઉદાહરણ જોઈને વિચારો. તો સવર્ગ સંયોજનના આણ્વીય સૂત્રમાં મધ્યસ્થ પરમાણુ કે આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. અહીં ચોરસ કૌંસમાં દર્શાવેલા મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને સામૂહિક રીતે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. બોલો કમ્પ્લીટ. એટલે કે ટૂંકમાં ચોરસ કૌંસમાં જે વસ્તુ દર્શાવી છે એને પણ તમારે ભાઈ ભાષા તો આ જ લખવી પડશે. એવું ના લખાય કે ફોર FeCN6માં FeCN6-4 ને સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, એવું નહીં. એને આખું શબ્દોમાં વ્યવસ્થિત લખવાનું છે. ચલો એવી રીતે પ્રતિઆયન. તો સંવર્ગ સંયોજનના આણ્વીય સૂત્રમાં આયનીકરણ પામતા આયનોને ચોરસ કૌંસની બહાર દર્શાવવામાં આવે છે. એટલે કે પ્રાથમિક સંયોજકતા વડે જોડાયેલા આયનોને આપણે ચોરસ કૌંસની બહાર દર્શાવીએ છીએ અને તેમને પ્રતિઆયન કહેવામાં આવે છે. દાખલા તરીકે પછી ઉદાહરણ આપીને લખી દેવાનું કે ફોર FeCN6માં કે પ્લસ પ્રતિઆયન છે, જ્યારે FeCN6-4 એ સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે. ચલો 17મો પ્રશ્ન. તો 17મો પ્રશ્ન જોઈએ. સંવર્ગ બહુફલકની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો.
આગળ આવી ગઈ છો ભાઈ. બોલો શું લખશો આમાં, વિચારો તો સિમ્પલ, એકદમ સિમ્પલ એના જ ઉદાહરણ લઉં કે ફોર FeCN6 બરોબર. હવે આપણે Fe સાથે Cn કઈ રીતે જોડાયેલા છે એ દર્શાવવું હોય તો આપણને ખબર છે 11મું ધોરણ ચોથો પાઠ રાસાયણિક બંધન અને આણ્વીય રચના. બોલો એક પરમાણુ સાથે 6 બંધ બનતા હોય, અહીંયા 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે ને 6 Cnના, અને 6 બંધ બનતા હોય તો કયો આકાર બને? તો ત્યાં આપણે કોષ્ટક ભણ્યા હતા AB2 AB3 AB4 AB5 AB6. તો આ AB6 પ્રકાર, અહીંયા AB6 ના લખાય પણ આને ML6 કહેવામાં આવે છે, મેટલ લિગેન્ડ ટુ મેટલ 6 એમ. પેલામાં સાદા અણુઓને આપણે AB6 કહીએ છીએ, અહીંયા શું કહેવામાં આવે? ML6. તો આ ML6 પ્રકારનું, ML6 પ્રકારનું થયું એટલે 6 બંધ બન્યા. 6 બંધ VSEPR સિદ્ધાંત અનુસાર અવકાશમાં શક્ય એટલા દૂર ગોઠવવા માટે શું કરશે? તો એકબીજાથી શક્ય એટલા દૂર, બોલો આ રીતે ધ્યાન રાખજો. એક Cn અહીંયા, એક Cn અહીંયા, એક Cn અહીંયા, એક Cn અહીંયા, અહીંથી એક દાન કર્યું, એક દાન અહીંથી કર્યું, એક અહીંથી ને એક અહીંથી. હવે બાકીના 2 Cn તો આપણે વાસ્તવમાં ત્રિપરિમાણમાં વિચારીએ તો આ 4 સમતલમાં છે. 5મો Cn બોર્ડની આગળથી દાન કરશે, અને 6ઠ્ઠો Cn તો એને આપણે ઊભા દર્શાવતા હતા, યાદ છે? તો આ જે આકૃતિ રચાઈ, જોજો આ આકૃતિ આપણે અહીંથી આમ જોડીએ, અહીંયા Cn લખવાનું, અહીંયા Cn. તો બોલો આને આમ જોડીએ તો કયો આકાર થયો? આ અષ્ટફલકીય. એ અષ્ટફલકીય આકારનું નામ જ, એટલે કે એવા ટૂંકમાં જે આપણે આગળના સવર્ગ પ્રભાવ ક્ષેત્ર જે દર્શાવ્યું એ સવર્ગ પ્રભાવ ક્ષેત્રના આકારને સવર્ગ બહુફલકીય કહે છે. તો જો વ્યાખ્યા અપાય, સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે સીધા જોડાયેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણીને, એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુની આસપાસ લિગેન્ડની અવકાશીય ગોઠવણીને શું કહેવામાં આવે છે? સવર્ગ બહુફલકીય કહેવામાં આવે છે. દાખલા તરીકે હવે જોજો અહીંયા યાદ રાખજો કે આપણે કયા પ્રકારની, અહીંયા ટોટલ 5 પ્રકારની સવર્ગ બહુફલકીય છે. પહેલી ML4 પ્રકારના હોય, ML5 પ્રકારના હોય, ML6 પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? ML બરોબર, ML5 એટલે 4 પ્રકારના, આપણને 3 પ્રકારના લિગેન્ડ મળે છે. હવે 3 પ્રકારના લિગેન્ડ હોય તો આપણે એને AB4 સાથે સરખાવીએ તો આપણને ત્યાં 2 આકાર મળતા હતા. સમતલીય ચોરસ, યાદ આવે છે? બીજો, અરે પહેલું સેમ ચોથો પાઠ. અને સમચતુષ્ફલકીય. ચલો ML5માં પણ 2 આકાર મળતા હતા. કોહેડો કયા 2 મળે? તો ત્રિકોણીય દ્વિપિરામિડ અથવા ચોરસ પિરામિડલ. અને આમાં એક જ આકાર મળતો હતો, અષ્ટફલકીય. તો હવે તમારે કશું કરવાનું નથી, આ બધા આકારો ખાલી MLથી જ દોરી કાઢવાના, આટલું ડિટેલમાં નહીં બતાવવાનું. તો જો હું આકારો દોરી કાઢું, સમતલીય ચોરસમાં શું કરીશ? તો એમની 4 બાજુ 4 L દોરી કીધા. ભાઈ અહીંયા એરો સાચો કરજો એમ. પછી સમચતુષ્ફલકીયમાં શું કર્યું? તો 1 ઉપર અને 3 નીચે, બરોબર, L L L L. આને જોડો એટલે સમચતુષ્ફલકીય આકાર થાય. પછી ત્રિકોણીય દ્વિપિરામિડમાં શું કર્યું? તો 3 સમતલમાં L, 1 ઉપર ને 1 નીચે, આ એરો M તરફ, બરોબર. ચલો ચોરસ પિરામિડલમાં શું કર્યું? તો ચોરસ પિરામિડલમાં 4 L એક જ સમતલમાં અને 1 ઉપર દર્શાવવાનું, અને અષ્ટફલકીય કરવું હોય તો 1 નીચે દર્શાવવાનું. પતી ગયું. તો આ રીતે આકૃતિઓ દોરી દો એટલે તમારો પ્રશ્ન પૂરો. ચલો એના પછી 18મો પ્રશ્ન છે, સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક અને તેની ઉપયોગિતા જણાવો. સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક અને તેની ઉપયોગિતા જણાવો. બહુ સરસ રીતે લખાણ છે ભાઈ, જોઈએ હવે.
તો 18મો પ્રશ્ન છે, સંવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન આંક અને તેની ઉપયોગિતા. ઓકે, સમજાવો કે જણાવો. તો સૌથી પહેલાં ઓક્સિડેશન આંક એટલે શું એની વ્યાખ્યા આપવી પડશે ને. તો જો સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુ જે વીજભાર ધારણ કરે, દાખલા તરીકે અહીંયા ધ્યાન રાખજો, આપણે K4FeCN6નું જ ઉદાહરણ લઈએ ને, K4FeCN6, બરાબર. ચલો, મેં કેને દૂર કર્યો એટલે શું થયું? FeCN6 -4 થાય, કારણ કે કેનું ઓક્સિડેશન આંક +1 છે. હવે સીએનને દૂર કરું તો જોજો Fe, હવે આ દૂર થયા એટલે કેટલો વીજભાર મૂકીને જશે આ લોકો? તો એમનો પોતાનો વીજભાર ધનમાં ફેરવીને જાય. તો સીએનનો વીજભાર -1 છે, -1 છે એટલે બોલો -1 ઇન્ટુ એટલે કે +1 ઇન્ટુ 6 -4 થયા. એ પોતે માઇનસ છે એટલે કે એ લઈને ગયા પોતાનું, એ લઈ ગયા ધન, ઋણ વીજભાર લઈ ગયા. તો અહીંયા કયો પડ્યો રહ્યો? ધન. આપણે દૂર કરીએ છીએ. હવે આ બેને જોડીએ તો Fe બોલો બરાબર +6 -4 બરાબર +2 થયું. એટલે જોજો સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકની વ્યાખ્યા શું થાય? તો વ્યાખ્યા થશે, સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુ જે વીજભાર ધારણ કરે છે તે વીજભારને સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહે છે. દાખલા તરીકે આપણે આ જ લખવાનું, K4FeCN6 અંદર જુદું આપ્યું હશે, CuCN4 -3 આપ્યું છે. તો એમાં કોપરનું ઓક્સિડેશન આંક ચલો શોધીએ. તમને અહીંયા આપ્યું છે CuCN4, મને એક મિનિટ જોઈ લેવા દો ભાઈ, 3 માઇનસ આપ્યું છે. તો શું કરીશું? Cu બોલો અહીંયા -1 ઇન્ટુ 4, એ -1 લઈને ગયા તો વધ્યું શું? -3. તો Cu બરાબર બોલો 4 - 3 બરાબર +1. કમ્પ્લીટ. તો આ રીતે શોધી, અને એમ ના શોધો તો આપણી 11મા ધોરણની રીતે શોધી કાઢવાનું. બોલો Cuનો x ધારી લો, આનો -1 ઇન્ટુ 4 બરાબર -3 કરી દો. તો x વત્તા -4 એટલે અહીંયા -4 કરી દો ને, -4 બરાબર -3. તો x પેલી બાજુ 4 ગયો એટલે 4 - 3 બરાબર +1. બોલો પતી ગયું. તો આ થઈ ગયું એનો ઓક્સિડેશન આંક. હવે એની ઉપયોગિતાની વાત કરીએ તો એક જ સંક્રાંતિ ધાતુ આયન એક જ પ્રકારના લિગેન્ડ સાથે જોડાઈ જુદા જુદા પ્રકારના સંવર્ગ સંયોજનો બનાવતા હોય ત્યારે એ સંવર્ગ સંયોજનોના અણુસૂત્રો ઉપરથી એમને અલગ ઓળખવા માટે જો સરસ ઉદાહરણ, એની ઉપયોગિતા એક જ છે. હું અહીંયા એક ઉદાહરણ જે છે આપણી પાસે ઓલરેડી એનો જ ઉપયોગ કરીએ છીએ, K4FeCN6 અને બીજું સંયોજન છે K3FeCN6. બોલો આની અંદર ઓક્સિડેશન આંક શોધીએ તો +1 ઇન્ટુ 4 FeX ધારી લીધો, -1 ઇન્ટુ 6 બરાબર 0 થવો જોઈએ. અહીંયા સરવાળાની નિશાનીઓ, તો 4 વત્તા x -6 બરાબર 0 થયો. તો x -2 બરાબર 0 એટલે કે x બરાબર +2 થયો પહેલામાં. ચલો બીજામાં શોધીએ તો અહીંયા +1 ઇન્ટુ 3 Feનો x ધારી લઈએ, -1 ઇન્ટુ 6 બરાબર 0, વચ્ચે સરવાળાની નિશાનીઓ. તો 3 વત્તા x -6 બરાબર 0 થયું. તો x -3 બરાબર 0 થયું. તો x બરાબર +3. તો જો એક જ પ્રકારના પરમાણુઓના બનેલા બે સંયોજનો છે, બરાબર. હવે એમને આપણે જો એમને પરમાણુએ બંધારણીય નામ આપીએ ને તો એક સરખું જ થાય, પોટેશિયમ ફેરોસાયનાઇડ કે ફેરિક સાયનાઇડ, પોટેશિયમ આયન સાયનાઇડ એવું લખાય ને, પોટેશિયમ આયન સાયનાઇડ, તો એ તો સરખું થાય. પણ ત્યાં આપણે સ્ટોક નોટેશન નામકરણ ભણી ગયા હતા, યાદ છે ને? તો એ સ્ટોક નોટેશન નામકરણનો ઉપયોગ થાય છે. મેં તમને 11મા ધોરણમાં રેડોક્સમાં કહ્યું હતું સ્ટોક નોટેશન નામકરણમાં કે જો કોઈ તત્વના એકથી વધુ ઓક્સિડેશન આંક હોય તો એમાં જે મોટો હોય એની પાછળ નામમાં ઈક લાગે અને આમાં અસ લાગે, યાદ છે? આને કહેવાય ફેરસ, આને કહેવાય ફેરિક. તો જો હવે આનું નામ લખું છું, અહીંયા ઓક્સિડેશન આંક +2 છે, અહીંયા +2 છે, તો આનું નામ થશે પોટેશિયમ બોલો
ફેરસ લગાવું કે ફેરિક? તો +2 છે એટલે ફેરસ ને, તો ફેરોસાઇનાઇડ. ફેરોસાઇનાઇડ બરોબર. એવી રીતે અહીંયા થશે પોટેશિયમ ફેરીસાઇનાઇડ. ખાલી આ જ જુદું છે. જો અહીંયા મારી લખવાની ભૂલ છે, સાઇનાઇડ લખાયું છે, સાઇનાઇડ એમ. તો આ ફેરોન ફેરી તો આપણે 11માં ભણ્યા હતા કે જો ઓછો ઓક્સિડેશન આંક હોય તો અસ્ત લાગે અને વધુ હોય તો ઈક. તો અહીંયા ઈક લાગ્યો છે, ઈ લાગ્યો ને અહીંયા અ લાગ્યો. ઓકે, તો આ થયું ઓક્સિડેશન આંકનું મહત્વ. એટલે કે જ્યારે એક જ સંક્રાંતિ ધાતુ એને એક જ પ્રકારના લિગેન્ડ સાથે જોડાઈ, ખાલી લિગેન્ડની સંખ્યા જ જુદી જુદી હોય, ત્યારે જુદા જુદા પ્રકારના જો સંકીર્ણ સંયોજનો અથવા તો સંવર્ગ સંયોજનો બનાવતા હોય તો એવા સંવર્ગ સંયોજનોને એકબીજાથી અલગ ઓળખવા માટે જે તે સંક્રાંતિ ધાતુ એની ઓક્સિડેશન અવસ્થા ઉપયોગી છે. ચલો, અને આપણે એને ઓળખવા માટે જે તે સંવર્ગ સંયોજનના સંવર્ગ સ્પીસીઝના નામ પાછળ રોમન અંકમાં તે ઓક્સિડેશન આંક લખીએ છીએ ધાતુનો. ચલો, એના પછી 19મો પ્રશ્ન છે, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ ઉદાહરણ આપી સમજાવો. ભાઈ આ બધા શબ્દોના અર્થ જ છે આ પાઠના. જો હવે હોમોલેપ્ટિક ને હિટ્રોલેપ્ટિક એ લેટિન ભાષા આવી. હોમોસેપિયન્સ તમે ભણ્યા છો, બાયોલોજી વાળાને ખબર છે. તો હોમો અને હિટ્રો, તો આ પાઠની અંદર મેક્સિમમ સંસ્કૃત અને મેક્સિમમ લેટિન ભાષાના શબ્દોનું પ્રયોજન થયું છે. અને એ શબ્દોના અર્થઘટન તમે કરી દેશો તો હું નથી માનતો કે તમને ક્યાંય અઘરું પડશે. તો જોઈએ, સૌથી પહેલું હોમોલેપ્ટિક, 19મો પ્રશ્ન. હોમોલેપ્ટિક, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સાદા, અને હિટ્રોલેપ્ટિક, લેસ્ટિક લખાયું. ઇંક પૂરી થઈ ગઈ છે ભાઈ. જેને મિશ્ર લિગેન્ડ, જોજો મેં તો અહીંયા જ જવાબ લખી દીધો. મેં અહીંયા જ જવાબ લખી દીધો. ઉદાહરણ આપી સમજાવો. મેં આમાં જ જવાબ લખી દીધો. બોલો શું કરીશું? વિચારો તો, વિચારો વિચારો. સિમ્પલ ને સોબર જવાબ છે. એકદમ સિમ્પલ ને સોબર. તો ધ્યાન અહીંયા રાખજો, જે સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રીય ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, એટલે કે સાદું હોય, બરોબર. તો બોલો વ્યાખ્યામાં શું લખીશું? વિચાર્યું? તો જે સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડના દાતા પરમાણુઓ બંધિત થયેલા હોય તેવા સંકીર્ણને હોમોલેપ્ટિક એટલે કે સાદા સંકીર્ણ કહેવામાં આવે છે. દાખલા તરીકે K4 FeCN6માં FeCN6-2 એ કેવો છે? -4 એ સાદો સંકીર્ણ આયન છે. ખબર પડી ગઈ? ખાસ ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખો. ધારો કે પીટી છે, હું અહીંયા ખાલી ઉદાહરણ લઉં છું. CN ધ્યાનથી જોજો. CN બોલો આ બેમાંથી સાદું સંકીર્ણ કયું છે? મને કહી દો. તો સાદા સંકીર્ણમાં ખાસ ધ્યાન રાખવાનું, દાતા પરમાણુ એક જ હોવા જોઈએ. લિગેન્ડ એક હોય પણ દાતા પરમાણુ જો અહીંયા બદલાઈ ગયા છે. લિગેન્ડ બધામાં હવે દાતા પરમાણુ બદલાય એટલે નામે બદલાય છે, તો આપણને ખબર છે, પણ જોઈએ ત્યારે એવું ના ખબર પડે. તો આ થયો, ખબર પડી આ બેમાંથી સાદો લિગેન્ડ કયો, સાદો એટલે કે હોમોલેપ્ટિક સંકીર્ણ કયું થયું. ચલો, તો હવે હિટ્રોલેપ્ટિકની મારે વ્યાખ્યા આપવાની રહેતી નથી. કેમ? બોલો. તો વ્યાખ્યા શું થશે? કોણ બોલે છે? મનમાં બોલો, મન સંભળાશે. આપણે છે ને હવે આપણે જે આપણા ધર્મગુણો ભણાવતા હતા એમ ભણવાનું છે કે ઘેર બેસીને તમે બોલો ને મને અહીંયા સંભળાય. તો જોઈએ, જે સંકીર્ણમાં, બોર્ડ ઉપર જુઓ, હવે જે સંકીર્ણમાં પહેલી આકૃતિ જુઓ, બરોબર. જે સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયન સાથે એક કરતાં વધુ પ્રકારના લિગેન્ડ, બરોબર, એક કરતાં વધુ પ્રકારના દાતા પરમાણુઓ બંધિત થયેલા હોય, એટલે કે એકથી વધુ પ્રકારના લિગેન્ડ જોડાય. એકથી વધુ પ્રકારના દાતા પરમાણુ ક્યારે જોડાય? તો જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય ત્યારે.
બંધિત થયેલા હોય તેવા સંકીર્ણને હિટ્રોલેપ્ટિક એટલે કે મિશ્ર લિગેન્ડ સંકીર્ણ કહેવામાં આવે છે. દાખલા તરીકે હવે અહીંયા મેં પીટીની સાથે CN અને NC જોડ્યા છે, એની જગ્યાએ ત્યાં ઉદાહરણમાં આપ્યું છે PTNH3 for Cl2 બરાબર, PTNH3 for Cl2 પ્લસ, સોરી અહીંયા CO આપ્યું છે. ઓકે, તો અહીંયા તમારો 20 નંબરનો પ્રશ્ન 19 નંબરનો પ્રશ્ન પૂરો થયો. હવે આગળનો પ્રશ્ન 20મો પ્રશ્ન મોસ્ટ IMP પ્રશ્ન. મોસ્ટ IMP એટલા માટે કે નામકરણના નિયમો છે અને નામકરણના નિયમો તમારે ફરજિયાત યાદ રાખવા પડે અને પછી એની પ્રેક્ટિસ કરો તો બધું આવડે. તો ધ્યાન રાખજો, 20મો પ્રશ્ન હું તમને એ નિયમો જુદી રીતે શીખવાડીશ, ભલે ચોપડીમાં ગમે તે રીતે આપ્યા હોય, પછી આપણે નિયમો લખીએ બરાબર. ચોપડીનો નિયમો તો જણાવો એવો પ્રશ્ન તો પૂછાવાનો નથી, સીધી વસ્તુ છે. તો આપણે પ્રશ્ન નંબર 20ની વાત કરીએ. જો આ નિયમો ફક્ત અને ફક્ત એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના IUPAC નામકરણના નિયમો છે. એક કેન્દ્રીય સંવર્ગ સંયોજનો ના IUPAC નામકરણના, હું સીધું ટાઇટલ જ બનાવી દઉં છું, નિયમો. બોલો, હવે પહેલો જ પ્રશ્ન થાય સાહેબ એક કેન્દ્રીય એટલે શું? તો ધ્યાન રાખજો, K for FeCN6 આ એક કેન્દ્રીય અને K2Cr2O7 આમાં બે કેન્દ્રીય ધાતુ આને છે. બહુ કેન્દ્રીય કહેવાય, આને એક કેન્દ્રીય કહેવાય. આને બહુ કેન્દ્રીય કહેવાય. અને કે ટૂંકમાં ધાતુ પરમાણુની સંખ્યા કેટલી હોય? એક જ. ધાતુ પરમાણુની સંખ્યા કેટલી હોય? એક જ. ચલો, તો હવે જોઈએ આપણે. તો એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના IUPAC નામકરણમાં સૌથી પહેલું આપણે નિયમો નથી ભણવા, નિયમો કાલે ભણીશું, પણ હું તમને એમ કહું કે તમે આનું નામ શું લખો છો? સોડિયમ ક્લોરાઇડ. શું લખો છો? ચલો, પહેલું સોડિયમ જ કેમ લખ્યું? ક્લોરીન, સોડિયમ અડાઇડ, સોડિયમાઇડ કેમ ના લખ્યું? બોલો, આ બેમાંથી સાચું નામ કયું? તો આ રહ્યું. આ ખોટું. તો આપણને પહેલો પ્રશ્ન થવો જોઈએ કે પહેલું સોડિયમ જ કેમ, પછી ક્લોરીન જ કેમ? તો જોજો, આપણું હિન્દુસ્તાન, મેં તમને પહેલું કહ્યું કેમિસ્ટ્રી એ હિન્દુ સંસ્કૃતિ ઉપર વધારે આધારિત છે. અને હિન્દુસ્તાનની અંદર કોઈ પણ, ઇવન હવે તો બધી જ જગ્યાએ તો જોજો, હિન્દુ અને લેટિન સંસ્કૃતિ અનુસાર કોઈ પણ જગ્યાએ તમે મંદિરમાં જાઓ તો દાતાનું નામ પહેલું લખેલું હોય. કોઈ પણ મંદિરમાં એન્ટ્રી મારો ને તો બારામ પાટિયા મારે કે આટલા જણા આટલા રૂપિયા દાન કર્યું છે. ક્યાં એવું લખ્યું કે આટલા જણા મંદિરનું કરી ગયા છે? ઘણા કરી જાય છે મંદિરનું, લોન લઈને પછી ભરે નહીં, ભાગી જાય. તો દાતા, અહીંયા સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો હતો અને આને સ્વીકાર્યો હતો, એટલે પહેલું નામ દાતાનું અને પછી કમ્પ્લીટ. તો આ જ ફક્ત આ જ વસ્તુને ફોલોઅપ કરવાનું છે. તો જો હું અત્યારે બધું નિયમો નથી ચલાવતો, હું ખાલી ઉદાહરણ આપું. K for FeCN6 અને બીજું ઉદાહરણ લઈ લો, CONH3 બોલો, આમાં સૌથી પહેલો દાતા કોણ? તો આ રહ્યો. એટલે પહેલું નામ આનું લખાશે. જોજો, સોડિયમ, પોટેશિયમ. એકદમ સિમ્પલ નિયમો ચલાવું છું. કાલે નિયમોના વિધાન કાલે લઈશું. તો પહેલું નામ આ બેમાં, આનાથી બે ભાગ પડ્યા. કયા બે? તો અહીંથી બે ભાગ પડ્યા, K+, 4K+ અને FeCN6 -4. આ રીતે બે ભાગ પડ્યા. એટલે આ થયો દાતા, અને દાતા છે એટલે પહેલું નામ લખાય એનું પોટેશિયમ. ચલો, હવે આમાં તો અહીંથી બે ભાગ પડ્યા, CONH3 + 3Cl-, એટલે બોલો આ દાતા બન્યો. તો અહીંયા આનું પહેલું નામ લખાશે અને આનું પછી લખાશે. તો આનું પછી લખી દઈએ ક્લોરાઇડ. જોજો, મેં એવા ઉદાહરણ લીધા છે, એકમાં પહેલું નામ આનું લખાયું ને એકમાં પહેલાંનું નામ લખાયું. હવે આમાં પાછા બે ભાગ પડે છે. બોલો, Fe, ત્યાં નહીં રાખજો. તો આને છૂટું પાડીએ, FeCN6
4 માઇનસ એટલે બોલો આ કેટલા થયા +2 અને આ -1 × 6 એટલે -4 થઈ ગયા. તો એમાં હવે યાદ રાખજો દાતા કોણ છે? લિગેન્ડ છે. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો અહીંયા આનું નામ લખવું પડે પહેલું. તો અહીંયા Fe અને 6Cn માઇનસ અહીંયા Fe+2. તો આ દાતા છે અને આ લેનાર છે. તો જોજો હવે પહેલો દાતા લખાઈ ગયો. હવે બીજો દાતા તો સાઇનાઇડો બીજાનું નામ લખ્યું. એટલે હેક્ઝા એટલે એની સંખ્યા છે. કાલે ડિટેલમાં શીખીશું, ખાલી આ બેઝિક શીખી લો. અને પછી આયન. હવે જોજો ત્યાં પાછું લેણદાર અને દાતા. દાતા હોય ને તો આગળ શ્રી લખાય. દાતા હોય તો શ્રી લખાય. શ્રીમાન ફલાણાએ આટલું દાન કર્યું. પણ કોઈ દેવું કરીને ગયું હતું એમ કે શ્રીમાન આટલું દેવું કરીને ગયા છે. તો અહીંયા લેણદાર છે, લેનાર છે. તો ત્યાં પાછળ એટ લાગશે. લેનાર હોય એટલે કે સંકીર્ણ આયન ઋણાયન તરીકે હોય ત્યારે એટ લાગે તો ફેરેટ. શું લાગે? આયનનું ફેરમ અને ફેરેટ. અને પછી એનો ઓક્સિડેશન આંક લખવાનો છે જે છે એ રહી. તો આ થયું આનું આ યુપીએસસી નામ, પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. હવે આમાં પાછું આ દાતામાં 2 ભાગ પડશે, CO+3 અને 6NH3. તો એમાં આ દાતા છે, આ લેનાર છે. એટલે બોલો આના નામમાં પહેલું આ લખાશે. આમાં 2 લેનાર છે ને એક જ દાતા છે. આમાં 2 દાતા હતા ને એક જ લેનાર હતું. તો પહેલું નામ આનું લખાશે હેક્ઝાએમાઇન. હું અહીંયા આ બાજુ લખું છું ભાઈ, અહીંયા લખું હેક્ઝાએમાઇન. પછી તો અહીંયા લેનાર હોય ને ત્યારે પાછળ એટ લાગે. દાતા હવે દાતાની સાથે જ જોડાયેલો છે એટલે એટ નહીં લાગે તો કોબાલ્ટ. પછી એનું ઓક્સિડેશન આંક 3 અને પાછળ ક્લોરાઇડ. એકદમ કોઈ નિયમ વગર એકદમ સિમ્પલ મેથડથી મેં તમને નામકરણ શીખવાનું હવે નિયમો કાલે જ જોઈશું, પણ આ રીતે નામકરણ કરવાનું છે. તો આવતીકાલે આપણે 20મા પ્રશ્નથી આગળ શરૂઆત કરીશું. ઓકે, હેવ અ ગુડ ડે.